સાવધાન ખેડૂત મિત્રો, ગુજરાતમાં માવઠાએ સર્જી ભારે તબાહી. માર્કેટયાર્ડમાં લાખોનો પાક પાણીમાં પલળ્યો. તો અમરેલીના ખેડૂતે સરકાર પાસે માંગી ગાંજો વાવવાની મંજૂરી. અંબાલાલ પટેલની નવી ઘાતક આગાહીથી ખેડૂતોના જીવ તાળવે ચોંટ્યા. નમસ્કાર, ફાસ્ટ ગુજરાત ન્યૂઝમાં સ્વાગત છે. વિડિયો લાઇક કરી ચેનલ સબસ્ક્રાઇબ કરો અને કોમેન્ટમાં તમારા ગામનું નામ લખો. તો ચાલો જોઈએ આજના તાજા ખેડૂત સમાચાર. રાજ્યના 121 તાલુકાઓમાં અચાનક કમોસમી વરસાદ માવઠો વરસતા ખેતી પાકોને વ્યાપક નુકસાન થયું છે. રાજકોટ અને ભાસળ પંથકમાં સૌથી વધુ 1.5 ઇંચ વરસાદ ખાબક્યો છે, જ્યારે ચોટીલા અને બગસરામાં 0.5 ઇંચ વરસાદ નોંધાયો છે. આ અણધાર્યા વરસાદને કારણે ઊભા પાકની ગુણવત્તા બગડવાની અને ઉત્પાદન ઘટવાની ભીતિ સેવાઈ રહી છે. હવામાન વિભાગ અને અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ આગામી 24 કલાકમાં બનાસકાંઠા અને કચ્છમાં ભારે પવન સાથે વરસાદની શક્યતા છે. 25 માર્ચ સુધી માવઠાની અસર રહેવાની હોવાથી આંબા પરથી મોર ખરી જવાની શક્યતા છે. આનાથી કેરીના ઉત્પાદન પર સીધી માઠી અસર પડશે, જે બાગાયતી ખેતી કરતા ખેડૂતો માટે આર્થિક સંકટ લાવશે. ડીસા અને રાજકોટના બેડી માર્કેટ યાર્ડમાં તંત્રની નબળી વ્યવસ્થાને કારણે ખેડૂતો પાયમાલ થયા છે. યાર્ડમાં ખુલ્લામાં પડેલી બાજરી અને રાયડાની સેંકડો બોરીઓ વરસાદમાં પલળી ગઈ છે. મહેનતનો પાક પાણીમાં પલળતા ખેડૂતો અને વેપારીઓને લાખો રૂપિયાના નુકસાન વેઠવાનો વારો આવ્યો છે, જેનાથી યાર્ડના વહીવટ સામે સવાલો ઉઠ્યા છે. જેતપુરના મેવાસામાં કુદરતનો પ્રકોપ જોવા મળ્યો છે, જ્યાં 25 વીઘામાં તૈયાર થયેલો ઘઉંનો પાક ભારે પવન અને વરસાદને કારણે જમીનદોસ્ત થયો છે. રાજકોટના ગ્રામીણ વિસ્તારોમાં પણ ઘઉં, ધાણા અને જીરું જેવા પાકોને વ્યાપક નુકસાન પહોંચ્યું છે. ખેડૂતોના મોઢે આવેલો કોળિયો છીનવાઈ જતા જગતનો તાત દેવાના ડુંગર નીચે દબાવવાની સ્થિતિમાં છે. માંડવી તાલુકાના કંઠવા ગામે ઉકાઈ કેનાલમાં અને સુઈ ગામના નહેરમાં ભંગાણ પડવાની ઘટનાઓ બની છે. નહેરનું પાણી ખેતરોમાં ફરી વળતા તૈયાર પાક ધોવાઈ ગયો છે. કોન્ટ્રાક્ટરની નબળી કામગીરી અને બેદરકારીને કારણે ખેડૂતો આર્થિક રીતે પાયમાલ થઈ રહ્યા છે. ભંગાણને લીધે ખેતરોમાં પાણી ભરાતા ખેડૂતોમાં તંત્ર સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે. વડગામ પંથકના ખેડૂતો માટે રાહત. બનાસકાંઠાના વડગામ પંથક માટે ખુશીના સમાચાર છે. નર્મદાના નીરથી 126 જેટલા તળાવો ભરવાની યોજના હવે સાકાર થવા જઈ રહી છે. છેલ્લા 30 વર્ષથી આ વિસ્તારના ખેડૂતો સિંચાઈ અને પશુપાલન માટે પાણીની ભારે અછતનો સામનો કરી રહ્યા હતા. આ યોજનાથી ભૂગર્ભ જળના સ્તર ઊંચા આવશે અને ખેતીમાં નવી હરિયાળી આવશે. એક અંબાલાલ પટેલની હવામાન આગાહી. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે 25 માર્ચ સુધી અને એપ્રિલની શરૂઆતમાં રાજ્યમાં કમોસમી વરસાદ અને ભારે પવન રહેશે. આ આગાહીને પગલે આંબાના પાક પર મોટો ખતરો મંડાઈ રહ્યો છે. ભારે પવનથી આંબા પરથી મોર ખરી જવાની શક્યતા છે, જેના કારણે કેરીના ઉત્પાદનમાં આ વર્ષે મોટો ઘટાડો થઈ શકે છે. 12 માર્કેટ યાર્ડમાં પાકને નુકસાન. ડીસા અને રાજકોટના બેડી માર્કેટ યાર્ડમાં માવઠાના કારણે ખેડૂતોને હાલાકી વધી છે. યાર્ડમાં ખુલ્લામાં પડેલો બાજરી અને રાયડાનો તૈયાર પાક અચાનક આવેલા વરસાદમાં પલળી ગયો છે. પાક પલળી જવાથી તેની ગુણવત્તા બગડી છે અને ખેડૂતો તેમજ વેપારીઓને લાખો રૂપિયાનું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે, જે કૃષિ જગત માટે ચિંતાનો વિષય છે. 13 જિલ્લાવાર ખેતી પાકોની નુકસાની. રાજ્યના જેતપુર, છોટાઉદેપુર, બોટાદ અને અમરેલી જિલ્લામાં કુદરતનો પ્રકોપ જોવા મળ્યો છે. અહીં ભારે પવન અને કમોસમી વરસાદને કારણે મકાઈ, જીરું, ડુંગળી અને ચણાના પાકને મોટું નુકસાન પહોંચ્યું છે. ખેતી પાકો જમીનદોસ્ત થતાં ખેડૂતોની આખી મોસમ નિષ્ફળ જવાની ભીતિ છે. ખેડૂતો દ્વારા હવે સરકાર પાસે તાત્કાલિક સર્વે કરી સહાયની માંગ કરવામાં આવી છે. 7 વિજાપુર એપીએમસી દ્વારા સહાય. કમોસમી વરસાદની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને વિજાપુર એપીએમસી દ્વારા પ્રશંસનીય કામગીરી કરવામાં આવી છે. ખેડૂતોના પાકને પલળતો બચાવવા માટે રાહત દરે તાળપત્રીનું વિતરણ કરવામાં આવ્યું છે. મોટી સંખ્યામાં ખેડૂતો તાળપત્રી લેવા માટે ઉમટી પડ્યા હતા, જેથી તેઓ બટાકા અને તમાકુ જેવી રોકડિયા જણસોને વરસાદી પાણીથી સુરક્ષિત રાખી શકે અને આર્થિક નુકસાન ટાળી શકે. અમરેલીમાં ખેડૂતની અનોખી માંગ. અમરેલીના ટીબી ગામના એક ખેડૂતે અનોખો વિરોધ નોંધાવ્યો છે. ખેતીમાં સતત વધતા ખર્ચ સામે પૂરતું વળતર ન મળતા અને ખેત પેદાશોના નીચા ભાવોથી કંટાળીને તેમણે ગાંજાની ખેતી કરવા માટે સરકાર પાસે મંજૂરી માંગી છે. ખેડૂતનું કહેવું છે કે પરંપરાગત ખેતી હવે આર્થિક રીતે પોસાય તેમ નથી, તેથી તેમણે આ ઉગ્ર રજૂઆત કરી છે. પંચમહાલ જિલ્લામાં ખેડૂતોની ચિંતા વધી. પંચમહાલ જિલ્લામાં રાત્રિ દરમિયાન પડેલા માવઠાએ ખેડૂતોની ઊંઘ હરામ કરી દીધી છે. ગોધરા અને આસપાસના વિસ્તારોમાં વરસાદ પડતા દિવેલા અને કેરીના પાકને વ્યાપક નુકસાન થવાની શક્યતા છે. કમોસમી વરસાદને લીધે પાક બગડવાની બીકથી ખેડૂતો ચિંતિત છે.
સતત બદલાતા વાતાવરણને કારણે ખેતીમાં રોગચાળો વધવાની પણ દહેશત વર્તાઈ રહી છે. રાજસ્થાનમાં કરા સાથે વરસાદ. ગુજરાતની સાથે પડોશી રાજ્ય રાજસ્થાનમાં પણ કમોસમી વરસાદ અને કરા પડવાને કારણે ખેતીને માઠી અસર પહોંચી છે. રાયડો, ઘઉં અને ચણાના તૈયાર પાકને ભારે નુકસાન થયું છે. ખેતરોમાં કરા પડવાને કારણે ઊભો પાક નાશ પામ્યો છે, જેના લીધે ખેડૂતોની હાલત કફોડી બની છે અને તેઓ કુદરતી આફત સામે લાચાર બન્યા છે. તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયોને એક લાઇક આપજો અને તમારા તમામ વોટ્સએપ ગ્રુપમાં શેર કરજો, જેથી બીજા ખેડૂત ભાઈઓ પણ જાગૃત રહે અને યોજનાઓનો લાભ લઈ શકે. આપણી ચેનલ ફાસ્ટ ગુજરાત ન્યૂઝને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ફરી મળીશું નવી માહિતી સાથે. ત્યાં સુધી સાવચેત રહેજો, સુરક્ષિત રહેજો. જય જવાન, જય કિસાન.